હવે ભાવનગરથી જ્યાં નવનીત બાલદિયા પર માર મારવાનો મામલો, જેમાં નવનીત બાલદિયાને ન્યાય અપાવવા મહાસભાનું થયું હતું આયોજન। 1 ફેબ્રુઆરીના રોજ ભાવનગરમાં મળશે ન્યાય મહાસભા। આખા કેસમાં જયરાજ આહિર સહિત 14 વ્યક્તિની કરાઈ ધરપકડ। શહેરના અલગ અલગ વિસ્તારમાં લાગ્યા ન્યાય મહાસભાના બેનર્સ। કોળી સમાજને વિશાળ સંખ્યામાં જોડાવવાનું આહવાન કરાયું છે। વધુ વાત કરવા જોડાશે અમારા સંવાદદાતા અજીત। અજીત, કયા પ્રકારની મહાસભા યોજવા જઈ રહી છે? જી, વાત કરવામાં આવે તો ગઈ 29 તારીખના રોજ જે ઘટના બનવા પામી હતી નવનીત બાલદિયાને માર મારવાના કેસની અંદર, આ મામલાની અંદર એસઆઈટીની રચના થઈ હતી। એસઆઈટી દ્વારા અત્યાર સુધી જયરાજ આહિર સહિત 14 લોકોની અટકાયત કરી અને જેલ હવાલે પણ કરી દેવામાં આવ્યા છે। પરંતુ આ સમગ્ર મામલો જે કોળી સમાજની માંગ હતી કે જયરાજ આહિરને જેલ હવાલે કરવામાં આવે, જેમાં એસઆઈટીની તપાસ દ્વારા જયરાજ આહિરની ધરપકડ પણ થઈ ચૂકી છે અને એને જેલ હવાલે પણ કરી દેવામાં આવ્યો છે। આમ છતાં જે નવનીત બાલદિયા છે, કોળી સમાજ છે, તેમના ભાવનગરના જીતુભાઈ વાઘાણીનો જે પશ્ચિમ વિસ્તાર છે, પશ્ચિમ વિસ્તારની અંદર અનેક જગ્યાએ ગઈ રાત્રે બેનર લાગી ચૂક્યા છે, કુંભારવાડા, પ્રભુદાસ તળાવ સહિત વિસ્તારોમાં, અને બહુ મોટી ન્યાય મહાસભા કરવામાં આવે છે। હવે આ કોળી સમાજ આ સમગ્ર વાતને કેટલા અંશે સ્વીકારે છે, કેટલા અંશે મોટા સભામાં ભેગા થાય છે, તે સૌથી મોટો સવાલ છે। પરંતુ શરૂઆતથી જ એક વાત હતી કે જે કોળી સમાજનું સમાધાન કરાવવા માટે અને આ સમગ્ર મામલે જયરાજ આહિરને જેલ હવાલે જે મોડું થતું તેની અંદર જીતુ વાઘાણી જે ધારાસભ્ય છે તેનો ક્યાંક ને ક્યાંક હાથ છે। તેનાને હીરાભાઈ સોલંકીના ફોટા પણ વાયરલ થઈ ચૂક્યા હતા અને આ પ્રકારની ઘણી કોળી સમાજમાં ચર્ચા હતી। એટલે આ જે મહાસભા છે તે જીતુભાઈ વાઘાણી જે છે ધારાસભ્ય અને કૃષિ મંત્રી તેના વિસ્તારમાં થવા જઈ રહી છે। પણ અજીત, મુખ્ય વાત એ પણ છે કે જેમ તમે જાણો છો, સુરતમાં પણ મહાસભા યોજાઈ હતી, જેમાં હીરા સોલંકીએ કીધું છે કે ન્યાય મળી ગયો છે, કેમ કે જયરાજ આહિરને પકડી પડાયો છે। હવે એ બધી વાતો વચ્ચે હવે ભાવનગરમાં આ પ્રકારનું આયોજન, શું સંકેત મળી રહ્યા છે? જી, ચોક્કસ। એટલે જે મોટા નેતાઓ સિવાય જે નીચેના કેડર જે છે કોળી સમાજના યુવાનો, એ કોઈ પણ સંજોગે સ્વીકારવા તૈયાર નથી। શા માટે આના રિમાન્ડ ન માંગવામાં આવ્યા, એવી બધી ઘણી બધી ચર્ચાઓ છે। અને જીતુ વાઘાણી જે છે તેના વિસ્તારની તેમને પ્રયત્ન કર્યા હતા, એટલે એના જ વિસ્તારની અંદર બેનર લાગ્યા છે, એના જ વિસ્તારની અંદર સભા થવા જઈ રહી છે। એટલે કોળી સમાજની જે નીચેની કેડર છે તે ક્યાંક ને ક્યાંક નારાજ હોય તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે। ધન્યવાદ અજીત, તમામ જાણકારી બદલ। તો 1 ફેબ્રુઆરીએ ન્યાય સભાનું આયોજન કરવામાં આવ્યું છે।